મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી ભાવનગર ડોનેશન રૂપે મળેલી કેન્સર સ્ક્રીનિંગ વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્સરની વહેલી પ્રાથમિક તપાસ માટે મહત્વપૂર્ણ એવી કેન્સર સ્ક્રીનિંગ વાન આશા વાનનું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યું હતું. માન્ય મુખ્યમંત્રી દ્વારા રેડક્રોસ સોસાયટીને જૈન બરકટ કંપની દ્વારા મળેલી આશા વાનનું નિરીક્ષણ કરીને જરૂરી વિગતો મેળવીને સેવાઓ ગામડાઓના જોખમી કેન્સરના પ્રથમ તબક્કા માસ સ્કેનિંગની કામગીરીની પ્રશંસા કરી હતી. ફાર્માસ્યુટિકલ દ્વારા ડોનેશન તરીકે આ આશા વાન ભેટ આપવામાં આવી હતી. આ વાનમાં ઈવીએમ પ્રો ડાયગ્નોસ્ટિક્સ મેમોગ્રાફી યુનિટ અને નિષ્ણાત ટેલી કન્સલ્ટેશનની સજ્જ છે. એટલું જ નહીં, ખાસ કરીને લંગ કેન્સર, ઓરલ કેન્સર, બ્લડ કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેક્રિયાટિક કેન્સર તેમજ લીવર કેન્સર, બ્રેસ્ટ એન્ડ પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગોના નિદાન માટેનું સ્ક્રીનિંગ અલ્ટ્રા મોડર્ન ઇન્સ્ટ્રુમેશનથી આ વાન મારફતે જે તે સ્થળ પર જઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હેલ્થ એન્ડ વેલનેસ ફોર ઓલનો જે ઉદ્દાન ધ્યેય રાખ્યો છે તેને ગ્રામીણ સ્તરે વધુ ગતિ આપવામાં આ આશા વાન ઉપયોગ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ 10 કેન્સર સ્ક્રીનિંગ વાન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ભાવનગર બ્રાન્ચને જનસેવા માટે અર્પણ કરી. તે અવસરે જૈનબર્ગ ફાર્મના એમડી આશિષ ભૂતા, પ્રેમ ભૂતા, ભવિકાબેન ભૂતા, કુતિબેન ગાલા, કેતનભાઈ ગાલા, શ્રુતિબેન ગાલા અને ઇન્ડિયા રેડક્રોસ સોસાયટી ભાવનગર બ્રાન્ચના ચેરમેન ડૉક્ટર મિલનભાઈ દવે, વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર, વર્ષાબેન લાલાણી, રોહિતભાઈ ભંડેરી, કાર્તિકભાઈ દવે સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.